અને છે ને જાજાની મને કમેન્ટ આવતી હતી કે પીઠ ઉપર કેવી રીતે લઈને જાય, જો આવી રીતે પીઠ ઉપર લઈને જાય, જો ખાલી ઉપાડે. અરે રેગ્યુલર વર્ક કે નહીં गिरेगा, આવી રીતે ઉપાડીને જાય ભાઈ. हमारी अपडेट 100% साची 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 सही में बताना, ऐसा नहीं कि वीडियो के सामने, सही बताना. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. આજે વ્લોગની શરૂઆત છે ને સીધી કેન્ટીનમાંથી થઈ છે. અને ખાસ વાત એ કેવી હતી, કાલે આપણે વિવેકભાઈ પડ્યા હતા ને, તો એને બસાડાને છે ને પગમાં લાગી ગયું હતું. કાલે રાતે તો અમે જમવાનું કઈ નતું બનાવ્યું, કેમ કે એકને કંઈક થાય તો પછી આપણે ન મજા. એમ તો અમે ખાઈ લીધું થોડું ઘણું, બીજું કઈ બનાવ્યું નતું. અત્યારે છે ને આપણે સ્પેશિયલ મેગી બનાવી. જો કે મેં 2 તો બનાવી લીધી છે મેગી, પછી બતાવો દેખાવ. 2 મેગી તમને બનાવી લઈએ, 2 હજી બનાવવાની છે મારે. તો હું છે ને કટિંગ ફુટિંગ કરી લઉં ફટાફટ, અને પછી 2 મસ્ત મજાની મેગી બનાવું. તમારા ભાઈને તમને ખબર તો છે થોડું ઘણું આવડે છે કટિંગ વગેરે. યે કટિંગ જો ચાકુ નો હાલે ને એટલા માટે, બાકી મસ્ત મજાની કટિંગ છે. અત્યારે નીચેથી આવવા દે છે? હા આવવા દે છે. હા કેવી ટ્રાફિક છે નીચે? ટ્રાફિક અત્યારે માપની. અચ્છા અચ્છા. અત્યારે છે ને હું મેગી ખાઈને નીચે થોડોક આવ્યો હતો, મતલબ રસ્તા ઉપર આવ્યો હતો, ને આપણે ગુજરાતી ભાઈ મળી ગયા સામેથી. સર મને દેખી ગયા હતા નહીં. અને હું શું કહેતો હતો ખબર, કાલે તો લેન્ડસ્લાઇડ હતું. કાલે આવતા હતા તમે કે? કાલે આવતા હતા પણ ભેખર પડી હતી, એના લીધે રિટર્ન જતા રહ્યા. અચ્છા આવવાનો તો ને? હા હા બરાબર. આપણે ભાઈ આવ્યા હતા. આપણે ક્યાં ના છો? અમદાવાદ. અમદાવાદ ના છો? અરે વાહ, થેન્ક યુ સો મચ ભાઈ આવવા માટે. અપડેટ જોતા મારા? અપડેટ જોઉં કાયમ જોઉં. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ સો મચ. બસ મળી ગયા આપણે. કે નીચેથી છે ને યાત્રી આવી છે ને, તો એકારે લાગટ આવી જશે. જો તો યાત્રી કેટલા આવ્યા, જવા વાળા કોઈ નથી, હા ઓછા હે, હા ઓછા. ઉપર મતલબ નીચે ઉતરવા વાળો, જવા વાળા જો મંદિર સાઈડ યાત્રી થઈ ગયા. વાહ વાહ. આ જો જમવાનું પકાવીએ, જમવાનું પકાવી લઈએ. અને છે ને જાજાની મને કમેન્ટ આવતી હતી કે પીઠ ઉપર કેવી રીતે લઈને જાય, જો આવી રીતે પીઠ ઉપર લઈને જાય, જો આવી રીતે લઈને જાય. અહીંથી સીધા આગળ મંદિરની સાઈડ જશે. જો ઉઠાડે કેવી રીતે પીઠ ઉપર નહીં. આ લોકોમાં બહુ બધી પાવર હોય હકીકત. જો કેમ છે ભાઈ? ઠીક છે. જો ખાલી ઉપાડે. અરે રેગ્યુલર વર્ક કે નહીં गिरेगा, આવી રીતે ઉપાડીને જાય ભાઈ. અને હવે આ ભાઈ ઉપાડશે આગળ. આમનો થોડોક વેઇટ પણ વધારે છે ભાઈ. અત્યારે છે ને ચા બનાવીએ છે મસ્ત મજાની. યાત્રી આવ્યા છે એટલા માટે. જય શ્રી કદર ભાઈ જી, एक बात बताइए, यात्रा कैसी चल रही है? नीचे की खुल गया सब कुछ? मस्त चल रही है ना? कोई लैंडस्लाइड वगैरह बारिश वगैरह कुछ नहीं है ना? मस्त चल रही है ना? खाए वांधो नहीं भाई, आराम से आप आ गया ना भाई. आए थे भाई, इनके लिए थोड़ी बहुत चाय बनाते हैं. परिवार पाची चाय बनाई नहीं की. भाई कैसी है चाय? भाई जी कैसी है? सही में बताना, ऐसा नहीं कि वीडियो के सामने, सही बताना. आपने टेस्ट किया? अच्छा टेस्ट कीजिए फिर बताइए कैसी लगी. રિવ્યુ चाहिए રિવ્યુ. આપણે ગુજરાતની ટેસ્ટ કરાવ્યો ને ભાઈ, ગુજરાતના હાથમાં. ઠંડી લાગે છે હવે. સવારનો આમને આમ રખડું છું, ઠંડી નથી લાગી, પણ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને તો થોડીક ઠંડી લાગવા માંડી છે. અરે અરે સ્લીપરી. અમારા રસ્તામાં થોડુંક આ પ્રોબ્લેમ છે ભાઈ. અને આપણા ગુજરાતી ભાઈ 2 છોકરા આવ્યા છે, એમને આપણા કેમ્પિંગ સાઈડ રાખ્યા છે. ઓ ગુજરાતી ભાઈઓ, ઓ મેરે ગુજરાતી ભાઈ બ્રધર, ક્યાં છો? સુઈ ગયા? ચલો આપણે મળતા આવીએ આપણા ગુજરાતી ભાઈઓને. આપણા કેમ્પિંગમાં કેમ છે કેમ નહીં, હું બધું જાણતા આવીએ ને. ક્યાં છે? થોડોક ઓપન કરો, અમને આવવા દેવો ભાઈ તમારા ઘરમાં. અહીંથી કેમ કરી લે. ઓ માય ગોડ. અરે સુઈ ગયા? કેમ છે? બરાબર છે ને? હે વાતાવરણની થોડીક મજા બગડી ગઈ છે. અચ્છા મેડિસિન ને બધી છે ને? તો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મસ્ત હતી ને? અરે કઈ વાંધો નહીં. તમે છે ને આરામ કરો મસ્ત મજાના. અને લાઇટ વાઇટ છે ને, પાવર બેંક ન હોય તો લગાડી દીધું, કેમ કે કેદાર ઘાટીમાં હમણાં લાઇટની થોડી પ્રોબ્લેમ છે. કે મેં 4 હોઈ જશો કેદાર ઘાટીમાં, હે ને? તો થોડુંક ધ્યાન રાખજો, એટલે પાવર બેંકને લગાડી દીધો ને. બાકી તમે આરામ કરો. આપણે જ્યાં આપણે કેન્ટીન છે ને ત્યાં સામે 100 રૂપિયાની બાલ્ટી મળી જશે તમને. હા એ ત્યાં જ છે બધું. વોશરૂમ તમને બધું કહી દેશે. તમે નાવાનું કહો ને એટલે બાકી મને કહેજો ને, હું તમને દેખાડ્યો ને. ચલો સુઈ જાઓ, તમે આરામ કરો. અને 7:15 આરતી થાય તો આરતીમાં પૂગી જજો ને. ઓકે રેસ્ટ કરો મારા ભાઈ. હું તમારી અગલ બગલમાં જ છે. આપણે આપણા ઘરમાં ગયા છીએ. આપણે થોડી વાર છે ને તમને મેસેજ બી કરેલા છે, ઘણા મેસેજ. એવું છે? આજે આપણે કેમ્પિંગ સાઈડ ગયા હતા અને આપણા હિંમતનગરના ભાઈઓ મળી ગયા છે. હજી આવ્યા જ છો ને તમે ઉપર? અને સવારમાં નીચેથી ક્યારે નીકળ્યા હતા? અમે નીકળ્યા હતા 7 વાગે. ચાલીને આવ્યો? અરે વાહ. અરે મારી જ પહેલી રીલ છે ગૌરવ કે ટ્રાવેલ. હા દેખાઈ ગયો. बहुत बढ़िया. थैंक यू so much. अपडेट 100% साची साची साची. थैंक यू so much. अजो मारी છે अपडेट. थैंक यू so much. स्टोरी भी आपने जा रही है. અરે વાહ, થેન્ક યુ સો મચ. આપણે ભાઈઓ એવા હતા. રહેવાનું થઈ ગયું ને તમારે? બસ તો બીજું મેનો છે તમારે રહેવાનું જમવાનું પરફેક્ટ મળી જાય ને, બસ એ વસ્તુ. ભાઈ મને સ્પેશિયલ મળવા આવ્યા હતા. સ્પેશિયલ મળવા જ આવ્યા હતા ને? થેન્ક યુ સો મચ, થેન્ક યુ. હું ચા વગેરે પીધી કે?
આપીએ કઈ વાંધો નહીં, મારી જ બનાવેલી છે હરીશભાઈ. કઈ વાંધો નહીં, મસ્ત. અરે કેવી રીતે ભાઈ તમે આવો ને હું ન મળું તો પછી મારાથી પોસિબલ ન હોય ને તો જ હું ન મળી શકું, બાકી તો હું તમારી પાસે આવું ને આવું જ છું. હે કઈ વાંધો નહીં, થેન્ક યુ સો મચ ભાઈ આવવા માટે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અત્યારે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું, રાજમા ચાવલ છે તો ખાઈ લઈએ. આવી જાઓ ખાવા માટે. કેમ છો ભાઈ, મજામાં? અરે કાલે છે ને હા ભાઈ નંબર મેગ્યો તો 3 વાર મેગ્યો, પછી મેં નંબર આપ્યા. પણ એમાં શું પ્રોબ્લેમ હોય છે ખબર, હું તમને કહી દઉં કે છે ને મંદિરે આવતા હોય ને તો હું તમારા માટે સામેથી આવું, તો બધી ખબર જ છે. જો કે અત્યારે ભેગા થઈ ગયા સામેથી તમને બોલાવવાના, તમે જોયું ને મેં તરત પેલા ગુજરાતી ભાઈ હું બોલાવી લો, તો આવ્યા તો બોલાવી લો. ને એમાં શું ખબર કોઈ એમ હોય કે બધા ઘેર બેઠે છે નંબર માગે ને પછી કવરાવે, યાર મજાક ન કરો. 2 વાગે રાતે એમ ફોન કરે, 3 વાગે ફોન કરે ને આપણે ફોન તો ઉપાડી જ લઈએ, પણ કવરાવે એમ રાતે નિંદર ન કરવા દે. હા પછી હું કહું કે કઈ વાંધો નહીં, તમે કેદાર ઘાટીમાં આવતા હોય તો નંબર આપું છું. ભાઈ કે હું આવું છું, મેં નંબર આપી દીધા. મળ્યા બધા ભાઈ, કેમ છો બધા મજામાં? આપણે પ્રોપર ક્યાં ના? મોરબી. અચ્છા મોરબી ના ભાઈ જ છે આપડા. કેમ છો? હું ગીર સોમનાથ નો છું ભાઈ. અચ્છા ઈ તો મેં ભાષા ઉપર મને ખ્યાલ પડી ગયો ભાઈ. એને આપડા ભાઈઓ મળ્યા હતા. આમાં કે તમે રોકાણો છો ને? હા અહીંયા જ છે. કઈ વાંધો નહીં, મારા લાયક કામ જ નંબર છે, ફોન કરો. હવે બાકી આપણે સવારે મળીએ હે ને? કેમ કે ભાઈ યાર થોડીક રીલ ક્લિપ નાખી દે ને, હે ને? કઈ વાંધો નહીં, ચલો. જમી લીધું કે બાકી છે? ના જમશું, કે છે સારું જમવાનું, આજુબાજુ આવી જઈએ. રોટલી ને તમારે જમવું હોય તો તમારે અહીંયા બનાવવાનો ઓર્ડર આપી દો. મારા આપણા ફ્રેન્ડનું કેન્ટીન છે, બનાવડાવું હોય તો. અરે ખાવાનું સારું મળી જાય તમારે. હા રોટલી ને તમને અત્યારે શું છે, રાજમા ચાવલ છે તમારે ખાવું હોય તો. એકલો રાજમા ચાવલ ખાવું હોય તો રાજમા ચાવલ થઈ જાય, ને રોટલી છે રોટલી ખાવું હોય તો થઈ જાય. રોટલી ને રાજમા ખાવું ને? કેટલા જણા છો તમે? 4 જણા છો ને? વાંધો નાલો બનાવીને કહી દો ને. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમે આવો પછી એટલે ગરમા ગરમ બનાવી, ત્યાં ટાઢી રોટલી તરત થઈ જાય ઠંડાનું. આવો એટલે બનાવ્યો ને, કઈ વાંધો નહીં. આવો ભાઈ, હવે ફોન મૂકો તો સારું છે, તમારા હાટું જમવાનું આવી ગયું. જમી લો, જમી લો. પેલા ઘરવાળી હે આ જો લગન ન કરાય, લગન ન કરાય. તમે નથી કરાય હજી? નથી કરાય હજી સગાઈ થઈ. પેલા બાઈ ને દેખાડે જો કે હું જમું. જો તમારી સામે જ છે, જો ડસો. કેવું બન્યું જમવાનું? સાચું બોલજો, આપણે કઈક જમવા ખાતે એવું કઈ નહીં, રિવ્યુ બરાબર જ આપવાનું. ખોટું હોય ખોટું કહી દેવાનું, જે હાસું હાસું કહી દેવાનું. બરાબર છે ને? અમે 30 ધામ છે. હા હા 21 તારીખ ના મારી. હા હે ને? રોટલી ખાવી તો રોટલી કેજો, રોટલી ની સબ્જી શું કે બળી જાય ને, તમે ખાવી તો કેજો. હું આવ્યો તો કેમ્પ સાઈડ અને મને તરત જ પાછો વિવેકભાઈ ને ફોન આવ્યો કે ભાઈ જમવાનું થઈ ગયું, જમવા આવી જા. ચાલો જમવા જાય આપણે અત્યારે. ને બાર ઠંડી છે ભાઈ બહુ જ નહીં, આજ થોડીક લાગે. બાર તો યાર વરસાદ ચાલુ છે, તો ઝીણા ઝીણા છાંટા દેખાતા હોય તો તમને વરસાદમાં ફોનમાં કેપ્ચર થઈ ગયું છે. બાર તો વરસાદ ચાલુ છે ભાઈ, આ તો 100% આપણે પડવાના હવે શક્યતા. અરે સ્લીપરી થઈ ગયું હોય ને એટલા માટે. ચાય ચુઈ ચાય એવા ભેગો આપણે છે ને પેલા ચા કાઢ લઈએ, 1 કપ થઈ જાય આપણા પૂરતી. અને અત્યારે જમવાની વાત કરું ને તો અત્યારે છોલા છે, છોલા. ટેન્ટની હાલત તો જો મેં કરી નાખી. અને અત્યારે સમયની વાત કરું તો ફિર 12 વાગવા આવ્યા છે, અને વરસાદ કે એવું કાંઈ છે નહીં, ખાલી આપણે ઝરણાં પડે ને એનો અવાજ આવે છે. બાકી એક આપણું હીટર ચાલુ છે એનો અવાજ આવે છે. બાકી વ્લોગ તો એટલો બધી કંઈ ખાસ બનાવ્યો નથી, નાનો એવો બનાવી નાખ્યો તો વ્લોગ, કેમ કે કેદાર ઘાટીનું જે પણ થાય આપણે બનાવીએ, બરાબર ને? બાકી હા, આઈ હોપ તમને બધીને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે લાઈક શેર અને લાલ બટનનું ઓપ્શન આવે ને જોરથી સબસ્ક્રાઈબ કરીને જાજો. બાકી મળીએ છીએ ને કાલે આપણે કંઈક કેદાર ઘાટીના મસ્ત મજાના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.